સુરતના સચિન પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। સુરત શહેર પોલીસ દ્વારા આગામી તહેવારને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે સચિન પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી। સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સચિન દર્શન ટાવર 4 રસ્તા પાસેથી એક સફેદ કલરની Hyundai વર્ના કારને અટકાવી હતી। પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળીને 468 નંગ મળી આવ્યા। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹3 લાખની કિંમતની કાર અને 10,000નો મોબાઈલ ફોન મળીને કુલ 4,15,814નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે આ કેસમાં રાજુ શાંતિલાલ પટેલને ધરપકડ કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।